આજે બે આશ્રમ છે પાર્થિવ બાપુના, વિશ્વંભર પાર્થિવ બાપુ અને આ રુદ્રેશ્વર જાગીર. રુદ્રેશ્વર જાગીરમાં જે સંચાલન છે એ એસટીની જે ફાઇલ ખુલી એના કરતાં પણ વધારે શોભાયમાન નથી. દીકરીઓ જોડે આવું વર્તન થતું હોય અને ગેટ બંધ રાખતા હોય, વીઆઈપીનો આવર જવર થતી હોય, છોકરીઓ લાવતા હોય અને ચરસ, ગાંજો, અફીણ, હેરોઈન, કોકીન આ તમામ ધંધા આ મહાત્માઓ કરતા હોય છે. એમનું આશ્રમ તો તમે જુઓ, કરોડો રૂપિયાનો આશ્રમ છે અને એને રાજા ના રહેતા હોય તો રજવાડી ઠાઠ ભોગવે છે, કારણ કે બેડમાંનો ધંધો કરે છે, છોકરીઓનો ધંધો કરે છે. અને ભવનાથ માટે તો એને ખૂબ ખોટું કર્યું છે. ભવનાથને પચાવી પાડવા માટે અનેક પ્રયત્ન એના કર્યા. અમારા ગુરુભાઈ રમેશગીરી બાપુ હતા, એમનું પણ મર્ડર કરવામાં એમનો હાથ છે.